હરિઓમ. પવિત્ર અને પ્રવણશાળી શ્રાવણ માસની અંદર પ્રથમ સોમવારથી કરી અને 16 સોમવાર સુધી કરવામાં આવતું 16 સોમવારનું વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવાનું. દર સોમવારે ભગવાન શિવ અને પાર્વતીના મંદિરે જઈ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા, ઘઉં આદિ ધન ધાન્ય રાખી હોકારો દેવો અને મહાદેવજીના નામનો જપ કરવો. એક વખતની વાત છે, ભગવાન શિવ અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા ચોપાટ રમતા હતા. આ ચોપાટની રમત એક તપોધન નામનો બ્રાહ્મણ નિહાળી રહ્યો હતો. તપોધન બ્રાહ્મણને ભગવાન શંકર અને પાર્વતીએ સૂચના આપી હતી કે કોણ હાર્યું અને કોણ જીત્યું એ બ્રાહ્મણને કહેવાનું હતું. એમ કરતાં કરતાં રમત શરૂ થઈ. પહેલી વાર ભગવાન શંકર જીતી ગયા અને પાર્વતી માતા હારી ગયા. ત્યારે ભગવાને બ્રાહ્મણને પૂછ્યું, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. રમત બીજી ફેર શરૂ થઈ છે. બીજી વાર માતા પાર્વતી જીતી ગયા અને ભગવાન હાર્યા છે. અને બ્રાહ્મણને પૂછ્યું કે ભાઈ કોણ જીત્યું અને કોણ હાર્યું. બીજી વાર પણ બ્રાહ્મણે કહ્યું કે ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. રમત ત્રીજી વખતે શરૂ થઈ છે અને ત્રીજી વખતે પણ પાર્વતીજી રમત જીતી ગયા. છતાં બ્રાહ્મણને પૂછ્યું કે ભાઈ કોણ જીત્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. આમ બે વખત જૂઠું બોલ્યો, કારણ કે એને ભગવાન શંકરને રીઝવવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાય છે અને બ્રાહ્મણને શ્રાપ આપે છે કે હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો છે, એટલે મારો તને શ્રાપ છે કે આખા શરીરે કોઢ ફૂટી નીકળશે. તરત જ બ્રાહ્મણને આખા શરીરે ત્યાં ને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યો છે. એટલે બ્રાહ્મણે શ્રાપ મુક્ત કરવા માટે શંકરને અને પાર્વતીજી બંનેને આજીજી કરવા માંડ્યો અને માફી પણ માગવા લાગ્યો છે. આ શ્રાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહીં. શ્રાપ એમને મુક્ત થઈ શક્યો નહીં. એ ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો. તપોધન બ્રાહ્મણ છે માતા પાર્વતીજીના શ્રાપને લીધે કોઢિયો થઈ ગયો છે. સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો છે. તપોધન બ્રાહ્મણ ફરતો ફરતો ભટકતો એક સાધુ મહારાજને આગળ જઈ અને સાધુ મહારાજના ચરણોમાં પડી સાધુ મહારાજને કોઈ ઉપાય બતાવવા વિનંતી કરે છે. ત્યારે સાધુ મહારાજ તેને મહારાજ શંકર ભગવાનની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપે છે. આથી બ્રાહ્મણ છે, તપોધન છે, એ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર શિવની તપસ્યા કરવા માટે ચાલી નીકળ્યો છે. તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ગાય મળી છે અને ગાયે બ્રાહ્મણને પૂછ્યું છે, હે તપોધન ભાઈ, તમે રડો છો કેમ અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો? ત્યારે તપોધન બ્રાહ્મણ બધી માંડીને વાત કરે છે. આ સાંભળી ગાય પણ બોલી છે, ભાઈ હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટું થાય છે અને મને કોઈ દોહતું નથી. મારા વાસડા મને ધાવતા નથી, માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને. સારું કહી એ તો આગળ વધ્યો. ત્યાંથી થોડેક આગળ ગયો. ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ બહુ દુઃખી હતો, એટલે એને બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા? અને બ્રાહ્મણે ઘોડાને પણ બધી માંડીને વાત કહી સંભળાવી. એટલે ઘોડો બોલ્યો છે, અરે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું જ નથી, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે કઈ બ્રાહ્મણ છે એ આગળ વધ્યો છે. થોડેક દૂર ગયો તે રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો છે. આંબા ઉપર કેરીના લુમખા બાજેલા છે, પણ બ્રાહ્મણ થાક ખાવા માટે બેઠો. ત્યાં તો આંબાએ પણ બ્રાહ્મણને પ્રશ્ન પૂછ્યો છે. આંબાએ બ્રાહ્મણને પૂછ્યું. બ્રાહ્મણે બધી જ માંડીને વાત કરી. ત્યારે આંબાએ પણ કહ્યું છે કે હે ભાઈ, મારા ઝાડ ઉપર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે, પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને. થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો, એટલે ભલે કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો. થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો. મગરે બ્રાહ્મણને આવી સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ તેનો એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે પણ કહ્યું, ભાઈ, હું પણ તળાવમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે કઈ બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલય કૈલાસ પર્વત ઉપર આવી એક ઝાડ નીચે તપ કરવા બેસી ગયો. બ્રાહ્મણના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને પૂછ્યું, ભાઈ, તારી શી ઈચ્છા છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, ભગવાન, મને માતાજીના શ્રાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો. ભગવાને કહ્યું,
ભાઈ આને માટે એક જ રસ્તો છે અને એ રસ્તો એ છે કે તું જો સાચા દિલથી શ્રદ્ધાથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જશે. એટલે બ્રાહ્મણ કહે છે ભગવાન મારે વ્રત કેવી રીતે કરવું? ભગવાન કહે જો સાંભળ, આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે અને 16 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ 4 દોરાનો ભેગા કરી થોડા અંતરે એક કરી 4 ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીના દર્શન કરવા દર સોમવારે એકટાણું કરવું. આમ શ્રાવણ ભાદરવો આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે સોમવાર 16 સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવાના. 16મા સોમવારના દિવસે 4.25 શેર ઘઉંના લોટના લાડવા બનાવવા. એમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખો. જે લાડુ બન્યા હોય એના 4 ભાગ કરવાના. આ 4 ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપવો, બીજા ભાગનો લાડુ રમતા બાળકને, ત્રીજા ભાગના લાડુ ગાયોના ગોવાળને આપવા અને ચોથા ભાગના લાડુ ભાગીને એક ભાગ વ્રત કરનાર લેવાનો. આમ કરતાં જો લાડુ વધે તો તેને જમીનમાં દાટી દેજે. આવી રીતે વ્રતનું ઉજવણું કરવું. આ લાડુ સોમવારનું ઉજવણું કરીએ એ જ દિવસે ખાઈ જવાના હોય છે, બીજા દિવસ સુધી રખાતા નથી. આવી રીતે ઉજવણું કરી આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધાથી રાખીશ અને કરીશ તો જરૂર તને વ્રત ફળશે અને તારી કાયા કંચન જેવી થઈ જશે. આ કોઢિયો તપોદન બ્રાહ્મણ તો ભગવાન શંકરને પગે લાગ્યો. પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ભાઈ એ આગલા ભાવમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે અદીખેલી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે ભોગવી રહી છે. માટે આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચલમાંથી દૂધ દોહી મારો અભિષેક કરે તો એની બધી જ તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે ભગવાન શંકરે જવાબ આપ્યો, અરે ભાઈ, એ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોના પૈસા ધરી બેવડા પૈસા લેતો. જો તું એના ઉપર ઘોડેસવારી કરે તો એની બધી જ તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આબાની તકલીફ પૂછી ત્યારે ભગવાન શંકરે કહ્યું, ગયા જન્મમાં એ ખૂબ જ લોભિયો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો નહીં. માટે એ આબાની નીચે ધનના ચરવો દાટેલા છે. એ ઘાટી તું જો ધન સત્કાર્યમાં વાપરતો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ છે. પછી બ્રાહ્મણે પેલા મગરની બાબતમાં પૂછ્યું ત્યારે ભગવાન શંકરે જવાબ આપ્યો કે ગયા જન્મમાં એ મગર મોટો પંડિત હતો. એ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવતો જ નહીં. આથી એ મગર બની પીડા ભોગવી રહ્યો છે. માટે તું જો એની ઉપર મારી ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો એની બધી જ બળતરા દૂર થઈ જશે. આ બધાયની બાબતો તપોદન બ્રાહ્મણે જાણી લીધી. એણે ભગવાન શંકરને નમન કર્યા. પછી એ ભગવાનને ચડાવેલા એક બીલીપત્ર લીધું અને ચાલી નીકળ્યું. ચાલતા એ રસ્તામાં આવતા પ્રથમ તળાવ આવ્યું અને તળાવમાં કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો. આવતા વેદ મગરને બ્રાહ્મણને પૂછ્યું છે એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો, લે આ ભગવાન શંકરને ચડાવેલું બીલીપત્ર આપ્યું છે. એ તારી આંખે અડાડું છું એટલે તને તરત સારું થઈ જશે. આમ કહી તપોદન બ્રાહ્મણે મગરની આંખે બીલીપત્ર અડાડ્યું છે. તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ છે. આમ કહી તપોદન બ્રાહ્મણ મગરના આંખે બીલીપત્ર અડાડી ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આબાના ઝાડ નીચે આવી બેઠો છે. થોડી વાર પછી આબાના ઝાડ નીચે ચરુ ખોદી કાઢ્યા છે. આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આબા ઉપરથી તોડી અને કાઢી. એનો અમૃતનો ઓડકાર આવી ગયો છે. પછી બ્રાહ્મણ આગળ ગયો. ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહી બ્રાહ્મણ આગળ વધવા માંડ્યો. ચાલતા રસ્તામાં પેલી ગાય આવી. ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈ અને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી જ વાત કરી અને પછી ગાયને દોઈ તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયોનું બધું દુઃખ દૂર થઈ ગયું છે અને બધા જ વાસડા રમતા ભમતા આવી ગાયને ધાવા માંડ્યા છે. આથી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આચર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનો છેલ્લો સોમવાર આવી પહોંચ્યો એટલે છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો અને શરીર રાજકુમાર જેવું થઈ ગયું. પાર્વતીના શ્રાપથી મુક્ત થયેલ બ્રાહ્મણ પોતાના ગામને પાદર આવ્યો. ત્યાં પાદરમાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું, ભાઈ, આ શું છે?
એટલે બધી શેની ધમાલ છે? ત્યારે બ્રાહ્મણને જવાબ આપ્યો છે, આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે, એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. એ તો મંડપની પાસે ઊભો હતો અને જોતો હતો. એવામાં શણગારેલી હાથીણી ફરતી ફરતી બ્રાહ્મણ પાસે આવી. એની સૂંઢમાં સોનાનો કળશ હતો. આ હાથીણી 3 વખત આખા મંડપમાં બધા જ રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે બ્રાહ્મણ પાસે આવી. એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો છે. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા છે. પહેરામણીમાં રાજાએ તો સોનું, રૂપું, હીરા, માણેક અને મોતીના દાગીના પણ આપ્યા છે. બ્રાહ્મણ તો રાજકુમારીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર આવ્યો. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. એવામાં રાજા મરણ પામ્યો અને બ્રાહ્મણ રાજા બન્યો. એની પત્ની રાણી બની. જોત જોતામાં કાર્તક માસ પૂરો થવા આવ્યો. 16 સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ 16 સોમવારનું વ્રત કર્યું અને 16મા સોમવારે ઉજવણું કર્યું. ત્યારે રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો છે, કારણ કે આ વ્રતના ઉજવવામાં તો બીજું કાંઈ ખવાય નહીં. એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈ ઊભો થઈ ગયો. એ જ રાતે મહાદેવજી રાજાના સપનામાં આવ્યા અને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પડાવવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એને એક વખત દેશવટો આપી દે, એટલે એનું અભિમાન ઉતરી જશે. અને બીજે દિવસે સવારે રાજા રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગડી મૂકી. રાણી તો જોધર આંસુએ રડતી રડતી એક ગામની પાદર જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોશી રેડિયો કાતરતી હતી. એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટે પાણી માગ્યું. ત્યારે ડોશી ભલી હતી એટલે એણે ઊભી થઈ પાણી આપ્યું અને રાણીનું દુઃખ એણે સાંભળ્યું. એટલે ડોશી રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી. પણ આથી ડોશીના કામમાં નુકસાન થવા માંડ્યું. ડોશીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંટાતું હતું. આથી ડોશીએ તેણે અપશુકન્યા ગણી કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી અને પાણી પીવાની વિનંતી કરી. આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું, પણ માટલું કૂવાની દિવાલ સાથે અથડાઈ અને ભાગી ગયું. આથી એને પણ અપશુકની ગણી પાણી પાયા વગર કાઢી મૂકી. ચાલતા ચાલતા રાણી આગળ વધી. ત્યાં એક સંત મહાત્માની મઢી આવ્યા. સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો. રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળીમાં આપી તરત જ થાળીમાં ભોજનની જગ્યાએ જીવડા થઈ ગયા. સંત મહાત્માનું કારણ સમજી ગયા એટલે તરત એને રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીની દોષિત છે, માટે તું ભગવાન શંકરનું વ્રત કર. અને એ વ્રતની સમજ પણ પાડી. થોડા વખતમાં શ્રાવણ મહિનો આવ્યો. ત્યારે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોત જોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને એને વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાતે ભગવાન શંકર બ્રાહ્મણના સપનામાં આવ્યા અને, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈ અને તેડી આવ. બીજા દિવસે તરત જ રાજા તેને તેડવા માટે ચાલી નીકળ્યો અને મહાત્માને મળ્યો અને મહાત્માએ રાજા રાણીને સાથે વિદાય કરી. રાજા રાણી મહાત્માના આશ્રમમાંથી નીકળ્યા. ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી બેઠી રડતી હતી. રાણીએ મંત્રેલો જળનો ઘડો મહાદેવના વ્રતનો મહિમા કહી સંભળાયો અને આગળ જતાં ગાંઠલી કાચનની ઘાણી આવી. એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ આ વાત જાણી અને ધાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ધાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી કાચન રાજી રાજી થઈ ગયા અને રાણીની મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમેલા ફૂલનો ટગરો લઈ બેઠી હતી. એ રડતી હતી. એની વાત સાંભળી રાણીએ ફૂલની ઉપર પણ મંત્રેલા જળનો અભિષેક કર્યો અને છાંટ્યું. ત્યાં તો બધા જ ફૂલ ખીલી ઉઠ્યા છે અને રાણીએ તેને પણ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો છે. પછી રેડિયો કાતરતી ડોશીએ ઝૂંપડી આવી. પોતે રેડિયો ફેરવી લાંબા લાંબા તાર ઘાટી બતાવે છે. એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. આખા નગરની રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવે છે, પણ ગામમાંથી એક કુંભારની સાસુ બહુ જમવા આવ્યા નથી. એ ભૂખ્યા હતા. રાણીએ એમને તેડાવ્યા. એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુ મહાદેવજીના વાર્તની અંદર હોંકારા ધર્યા છે. આથી ડોશી બહેરી અને આધળી હતી. જે મહાદેવજીની વાર્તા પૂરી થઈ તરત જ એ કુંભારની ડોશી દેખતી થઈ ગઈ છે અને સાંભળતી પણ થઈ ગઈ છે. આથી રાણીએ કહ્યું, માજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે. એમ? હા માજી, તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી, પણ તેનું ફળ તમને જરૂર મળ્યું છે. અને ત્યારે પછી ડોશીએ એના દીકરાની વહુને 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે. 1 વર્ષ વીતી ગયું આ વાતને અને રાજા રાણી એક સુંદર કુંવરને જન્મ આપ્યો છે. આ કુંવર યુવાન થયો છે. બ્રાહ્મણ
રાજા અને રાણી ઘરડા થયા છે એટલે રાજા રાણી પોતાના કુંવરને ગાદી સોંપી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા છે. ખાધું પીધું અને મોજ કરી છે. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. હર હર મહાદેવ. હરિઓમ.